સમાચારોમાં વાત કરીએ તો સુરતમાં ભાજપ નેતા ફ્લેટ પતરા ડિમોલિશનનો મામલો છે, જેમાં સિંગણપોર કૃપા રેસિડેન્સીમાં ગેરકાયદે પતરા હટાવ્યા। કતારગામ ઝોન અધિકારી પર સવાલ ઉઠી રહ્યા છે। કાર્યપાલક એન્જિનિયર KL વસાવાની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે। કુલ 6 સભ્યની કમિટીમાં અધિકારીની હાજરી ચર્ચામાં। ફરિયાદીને વળતી નોટિસ આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે। બિન અધિકૃત બાંધકામ અંગે લેખિત જવાબ મંગાવ્યો। સિંગણપોર વિસ્તારમાં ભાજપના નેતાના ફ્લેટનું ડિમોલિશનને મામલે મોટા સમાચાર સંદેશ ન્યૂઝ સમક્ષ આવ્યા છે। જે બેન દ્વારા સમગ્ર ગેરકાયદેસર પતરાને લઈને દુકાનને લઈને ફરિયાદ કરવામાં આવી હતી, એ જ બેનને કતારગામ ઝોન દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। બેન આપણી સાથે ઉપસ્થિત છે અને આમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે પ્રકારે તમારી જે સબ પ્લોટ નંબર 2 વાળી મિલકત લાગુ 1200 મીટર ટીપી રોડ પર દધર તથા PF નંબર 15 લાગુ જગ્યા પર બારી વિન્ડો બિન અધિકૃત દબાણ બાંધકામ કરેલ હોવાનું ધ્યાને આવેલ, જેથી તમારા બારી બારણા જે મંજૂર લેવામાં આવેલ હોવાનું જણાવતું નથી, જેથી તમારી મંજૂરી વગરનું બિન અધિકૃત બાંધકામ હોય તો પૂરતા કારણો જવાબદાર સદર નોટિસ મળેલ દિન 3 ની અંદર અથવા પહેલા અથવા તમારા સત્તા આપેલ પ્રતિનિધિ મારફતે અત્રે કચેરી મારફતે મોકલી આપવામાં હોય, જેથી તમારે બારી બારણા બંધ કરી દેવામાં આવશે તેવું તેમને બંધ કરી રાખો તેવું એમને જણાવવામાં આવ્યું। બેન, તમે આજ આખા બાંધકામને લઈને ફરિયાદ કરી હતી અને હવે તમને ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી છે। તમે કયા પ્રકારનો જવાબ આપવામાં આવ્યો છે? તમે શું જવાબ આપ્યો છે? અમારું કઈ વસ્તુ બિનકાયદેસર છે જ નહીં। અમે એ લોકોને જવાબ આપ્યો કે આ તમે ખોટા હતા તો આનું પહેલા તોડી જ કેમ ગયા? અમે અરજી આપી એ જૂઠી હતી તો તમે તોડવા કેમ આવ્યા? અને તોડી ગયા તો પાછું 2.5 કલાકમાં પાછું કેમ આપી ગયા? અને 2 દિવસમાં પાછું રિપેરિંગ કરી ગયા? કયા? હા, મંજૂરીથી। અને અમને કયા કારણે તમે નોટિસ આપી શકો કે તમારા બારી બારણા પાછળના બંધ કરો? બારી જ છે ખાલી, એ બી નેટ લગાવેલી, તો બી તમે લોકો એમ કહો છો કે આ બંધ કરો। અમે તો કઈ તમને કોઈ જાતની તકલીફ નથી આપતા ફ્લેટ વાળાને। અને માર્જિનની જગ્યા 15 ફૂટ જેટલી છે, એની વચ્ચે દુકાનનું બાંધકામ કર્યું ને એની ઉપર પતરા નાખવામાં આવ્યા છે। બિલકુલ ઉલટા ચોર કોતવાલ કો દાખે તેવી ઘટના અહીં કહી શકાય કે જે પ્રકાર નોટિસ આપવામાં આવી ત્યારે હવે બેન અને તેમને એમ પણ કહેવામાં આવ્યું તમે જ્યાં રહો છો ત્યાં તમારા પોતાના ધરના જે બારી બારણા છે તે બંધ રાખવા પડશે તેવું સ્પષ્ટપણે નોટિસમાં જણાવવામાં આવ્યું છે અને બેનને જણાવવામાં આવ્યું છે। એટલે કે